જય સ્વામિનારાયણ. અમે જઈએ છીએ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર. તો અમે નીકળીએ છીએ જૂનાગઢ માટે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા. તો તમને લાઈવ દર્શન કરાવું ફ્રેન્ડ. રીવા તેના યુટ્યુબ ફ્રેન્ડ્સને બિગ પૂચી આપે છે ફ્રેન્ડ્સ. અને આ નદી ઉબેણ નદી છે. જો આ મહાબત મકબરો છે તેનું સ્થાપન 1892 અને પૂર્ણ 1896માં થયું હતું. આ મકબરો જૂનાગઢ રાજ્યના નવાબ મહાબત ખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસેનને સમર્પિત છે. મકબરાની આસપાસ ઘુમાવદાર સીડીવાળા મિનાર છે. હવે અમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. આ મંદિર માટેની જમીન ઝીણાભાઈ દરબારે આપી હતી અને 10 મે 1826ના રોજ ગોપાલાનંદ સ્વામી અને અન્ય વરિષ્ઠ પરમહંસની હાજરીમાં ગુણાતીતાનંદ સ્વામીના હસ્તે મંદિરનો પાયો નાખ્યો હતો. અને 1 મે 1828ના રોજ સ્વામિનારાયણે પોતે શ્રી રણછોડરાય અને ત્રિકમરાયને ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા હતા. પૂર્વીય ચોકીમાં તેમણે રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી અને પશ્ચિમી બાજુએ તેમણે સિદ્ધેશ્વર મહાદેવ, પાર્વતી, ગણેશ અને નંદીશ્વરને સ્થાપિત કર્યા. હવે આપણે પ્રથમ ગણપતિ બાપાને વંદન કરીને હનુમાન દાદાને વંદન કર્યા. રાધારમણ દેવના દર્શન કરીશું અને રાધારમણ દેવનો શણગાર જોવો ફ્રેન્ડ્સ. હવે આપણે ત્રિકમરાય અને રણછોડરાયના દર્શન કરીશું. જય સ્વામિનારાયણ મારા વાલા ભક્તોને, જય સ્વામિનારાયણ. હવે આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીશું. સાથે પાર્વતીજી બેઠા છે સિદ્ધેશ્વર મહાદેવ સાથે. હવે આપણે ઘુમટના દર્શન કરીએ. તેમાં મહારાજે કેટલા મંદિર બનાવેલા છે અને ભગવાને કેટલા કેટલા અવતાર લીધા છે એ બધું, અને દિવ્ય સભા જ્યાં જ્યાં થઈ છે તેના દર્શન કરાવે છે. અને ગઢડા, વડતાલ, ગોલેરા, જૂનાગઢ, અમદાવાદ, ભુજ, કચ્છ એ 6 શહેરમાં મહારાજે મંદિર બંધાવેલા છે પોતાના હસ્તકે. તો આ મંદિર મહારાજના હસ્તકે બાંધેલું છે જૂનાગઢનું મંદિર. ભગવાન સ્વામિનારાયણનું ગણિત તો ખાલી જોઈ લ્યો. ઉંમર 49 વર્ષ. એ 49 વર્ષ જીવ્યા અને મંદિર 6 બનાવ્યા અને ટોટલ સરવાળો 49 થાય છે. ગઢડામાં 10 મૂર્તિ, વડતાલમાં 9 મૂર્તિ, ગોલેરામાં 8 મૂર્તિ, જૂનાગઢમાં 7 મૂર્તિ, અમદાવાદમાં 7 મૂર્તિ, ભુજ કચ્છમાં 8 મૂર્તિ અને ટોટલ સરવાળો 49 થાય છે. જેટલા વર્ષ જીવા એટલી મૂર્તિનો સરવાળો પણ 49 થાય છે. અને ગ્રીવાબેન મહારાજને હિંચકાવા પહોંચી ગયા છે. એને ખબર પડવી જોઈએ કે મહારાજ હિંચકામાં છે, તો ગ્રીવાબેન સૌથી પહેલાં પહોંચી જ ગયા હોય.